ઉપલેટામાં શ્રાવણ માસના બીજા સોમવારે ઉપલેટાના સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી યોજવામાં આવી હતી। ઉપલેટામાં સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ મહિનો એટલે કે મહાદેવનો પ્રિય મહિનો। આ મહિનામાં બીજા સોમવારે મંદિરોમાં સવારથી શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા અને મહાદેવને ફૂલો અને બીલીપત્રથી શણગારવામાં આવ્યા હતા તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે અને આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે, મહાઆરતી કરવામાં આવે છે। શ્રાવણ મહિનાના બીજા સોમવારે મહાઆરતી કરવામાં આવે છે। શિવ ભક્તોએ બોડી સંખ્યામાં મહાઆરતીનો લાભ લીધો છે। કે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। ઓમ હર 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 મહાદેવ હર। મારું નામ યોગેશ નવનીતરાય પંડ્યા, ઉપલેટા। આજે અમે સોમનાથ મહાદેવના પટાંગણની અંદર ભેગા થયા છીએ। આજના શ્રાવણ માસનો સોમવાર એટલે દરેક ભક્તો માટે ભગવાન શિવજીની આરાધના, ભગવાનની ભક્તિ અને પૂજા કરવા માટેનો ઉત્તમ દિવસ હોય છે। પરંતુ આ જગ્યા છે એનું ખૂબ મોટું મહત્ત્વ છે। 300 વર્ષની આશરે પૂજા આ શિવાલયની થાય છે, જેમાં અમારી પણ અનેક પેઢીઓ અને સુખદેવ બાપુનો પરિવાર એટલે નિલેશ બાપુ, મહંત શ્રી વિવેક બાપુ અને એનો પરિવાર બધા જ લોકો તન, મન અને ધનથી ભોળાનાથની પૂજા કરવા માટે એકઠા થાય છે અને દરેક ભક્તો સાથે ઊભેલા જે કોઈ ભાવિકો છે એ કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ વગર ભગવાન ભોળાનાથની સેવા કરવા માટે પોતાના ઘરબાર, વ્યવસાય અને વેપાર મૂકી અને અહીંયા કાયમને માટે સોમનાથ મહાદેવની પૂજા કરે। આવા દિવ્ય મંદિરની અંદર આજના સોમવારના દિવસે હજારેક માણસોની ભીડની અંદર ભગવાન મહાદેવની અમે બધાએ આરતી કરી। ભગવાનનું સ્વરૂપ એટલું બધું દિવ્યમાન હતું કે સાક્ષાત ઉજ્જૈનથી મહાકાલ ભગવાન અમને અહીંયા દર્શન દેવા આવ્યા હોય એવો બધા જને ભાવ થયો અને દરેક લોકો ભગવાનની એક ઊંડી છાપ અને ભક્તિ લઈ અને હસતા હસતા આ જગ્યાએથી પોતાના ઘર તરફ સ્મરણો સાથે લઈ અને જાય છે। આ સોમનાથ મહાદેવનું મંદિર એ ઉપલેટાની અંદર સૌથી પ્રાચીન અને પરમાત્માનો એટલો બધો સાક્ષાત્કાર છે અને દિવ્ય સ્વરૂપ છે કે અહીંયા જે કોઈ ભક્તો આવે છે એના દરેક કામ ભગવાન ભોળાનાથ કાયમને માટે પૂરા કરે છે અને બધા હોંશેથી પોતાના કોઈ પણ પ્રકારના દુઃખ હોય, કોઈ પણ તકલીફ હોય એ ભગવાનને અર્પણ કરે અને એ ભોળાનાથ એ બધા જની રક્ષા કરે। અહીંયા આવેલા દરેક ભક્તો અને ખાસ કરીને સેવકો, એમાં પટેલ સમાજના ભાઈઓ છે, દરબાર સમાજના ભાઈઓ છે, બ્રાહ્મણ સમાજની અંદર અહીંના શુક્લજી સહિત બધા જ લોકો કોઈ પણ પ્રકારની ભગવાન પ્રત્યેની આસ્થા જે છે એને એક કરી અને સાથે રહી અને ભગવાનનું ભજન કરે છે। તો ભગવાન ભોળાનાથને અમે બધાય ભેગા થઈ અને એવી પ્રાર્થના કરીએ કે દરેક ભક્તો અહીંયા જે તમારી પાસે આવે એનું ભગવાન સોમનાથ દાદા દુઃખ છે એને દૂર કરે અને અમને બધાને એવી શક્તિ આપે કે અમે કાયમને માટે ભગવાનની પૂજા કરી શકીએ। નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ।